ભાભર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠાના ભાભર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014ના યુનાઇટેડ નેશને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 2015થી આ દિવસ આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે બનાસકાંઠાના ભાભર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકો સાથે સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાભરના સીડીપીઓ હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાભરની આંગણવાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। યોગ કરવાથી આરોગ્ય સારું રહે અને તણાવ મુક્ત તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। યોગ આત્મવિશ્વાસને પણ આત્મ સંચય છે। જેકેએસયુ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। આજે ભાભર ઘટકની અંદર ભાભરની આંગણવાડીઓની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભાભર 4, 16, 10, 11, 17 અને લગભગ 14-15 બહેનોની આજે હાજરીની અંદર ભાભર ઘટકની અંદર સારી ઉજવણી સાથે આજે બાળકોએ ઉત્સવભેર ભાગ લીધો। બાળકોનું, માતાઓનું, વાલીનું અને અમારી આંગણવાડી કાર્યકરનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે યોગ દિવસ વિશેની સમજ આપી। યોગ આપણા શરીર માટે સુખકારી છે। યોગ વિશે માર્ગદર્શન આપતા બાળકો અને એના વાલી સાથે એમની જે કળા છુપાયેલી છે કે યોગથી આપણા શરીરની કસાવા માટેનું અને કસરતથી આપણા શરીરને નિરોગી રહે છે એના માટેની સમજ આપી। બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, અમારી કાર્યકર બહેનોએ પણ સારો એવો ભાગ લીધો, વાલીઓએ પણ હાજરી આપી। ખૂબ ખૂબ આભાર મારી બહેનોનો। થેન્ક યુ।